અમદાવાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકા ખાતે આવેલ શેઠ શ્રી LBN કેવી ભાવસાર વિદ્યા મંદિર ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રગતિનો પ્રવેશ મહોત્સવ 2026 યોજાઈ ગયો। આ પ્રવેશ મહોત્સવમાં અત્રે પધારેલા દેત્રોજ તાલુકાના મામલતદાર દેવેન્દ્રસિંહ ચાવડા સાહેબ તેમજ મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર જય સતીશ કુમાર રાણા સાહેબ, મંડળના મંત્રી BK પટેલ, ટ્રસ્ટ દીનાબેન પટેલ તેમજ CRC કનુભાઈ, મુકેશભાઈ, તાલુકા માસ્તર તેમજ શાળાના આચાર્ય શાંતુભાઈ, નિર્મળ સાહેબ તથા વાલી મંડળ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું। સ્કૂલની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને બાલવાટિકા, આંગણવાડી ધોરણ 1 તેમજ ધોરણ 9 અને 11 ધોરણમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું સર્વેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રવેશ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે પધારેલ આમંત્રિત મહેમાનો પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું અને શિક્ષણ ઉપર ભાર મૂકી વિદ્યાર્થીઓને સમજણ આપી હતી। આ ઉપરાંત આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શાળાના આચાર્ય એવા શ્રી શાંતુભાઈ, નિર્મળ સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શાળાની પ્રગતિની ઝાંખી કરાવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના અને વાલીઓ હાજર રહ્યા હતા અને આમ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ ભાવેશ પરીખ, કડી, સાબર આવાઝ। હું છું ભાવેશ પરીખ, બ્યુરો ચીફ, કડી, સાબર આવાઝ। અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકા ખાતે આવેલ શેઠ શ્રી LBN કેવી ભાવસાર વિદ્યા મંદિર ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ પ્રવેશ મહોત્સવ યોજાઈ ગયો। તો આવો આપણે તેના કેટલાક દ્રશ્યો અને નિહાળી। આ પ્રવેશ ઉત્સવ 2026માં ભાવસાર વિદ્યા મંદિર દેત્રોજના પ્રાંગણમાં યોજાયેલ આ કાર્યક્રમમાં માનનીય મામલતદાર સાહેબ શ્રી ચાવડા સાહેબ જેઓનું હાર્દિક સ્વાગત કરું છું। આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડૉક્ટર જય સતીશ કુમાર રાણા સાહેબ જેઓ PHC કટોસણ જે બોલો એટલે બધા જાગી જાય ખરેખર અડધા તો ઊંઘતા હતા તોય ના અવાજ બરાબર ના આવ્યો। ભારત માતા કી। નાના નાના બાળકો ઉઠી ગયા પણ મોટા નહીં ઉઠ્યા હજી। એનું કારણ છે, શું કારણ છે ખબર છે? બાળક મોટું થાય ને પછી એને થોડીક શરમ આવવા લાગે। ખબર નહીં કઈ વસ્તુની શરમ આવે પણ શરમ આવે। કેમ શરમ આવે? ઉચ્ચતર શાળા એટલે કે માધ્યમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો છે। વાલીઓને પણ ખાસ વિનંતી કરીશ કે બાળકીઓને 9મા અને 11માં ડ્રોપઆઉટ રેશિયો ના થાય એ બાબતે ખાસ ધ્યાન રાખે। સમાન તક મળવી જોઈએ। સરકાર પણ આ બાબતે ઘણી ચિંતા કરી રહી છે। બાળકીઓને ભણતર માટે સ્કોલરશિપ યોજનાઓ આપી રહી છે। અત્યારે ભણતર સિવાય પણ તમે જુઓ તો નોકરીઓમાં પણ અનામત બાળકીઓને મળી રહી છે। રાજકારણમાં તો પોલિટિક્સમાં પણ 50% અનામત બાળકીઓને છે। એટલે ખાસ બાળકીઓનું ભણતર થાય એ બાબતે પણ આપણે ધ્યાન રાખીએ। આજના આ પ્રસંગે શાળામાં પ્રવેશ લઈ રહેલા નાના નાના ભૂલકાઓને ખાસ અભિનંદન પાઠવું છું। શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો અને નાના વાલા બાળકો, પ્રવેશોત્સવ શાળામાં પહેલો દિવસ, શાળામાં જવું બાળક માટે એક બહુ અગત્યનું આ કામ છે કે ઘર છોડીને બીજે જવું, મમ્મીને મૂકીને બીજે જવું, અજાણ્યા વ્યક્તિઓની વચ્ચે જવું। પણ બાળક માટે આ બહુ સહજ છે। મિત્રતા કરવી, અજાણ્યા જોડે રમવું, હસવું, બસ બાળકની આ સહજતાને આપણે વિકસાવવાની છે। બાળક હસતામાં સ્કૂલે આવે એને એવું ના લાગવું જોઈએ કે પોતે ભણવા જાય છે, બસ એક નવી જગ્યાએ જાય છે, ત્યાં આનંદ કરવા જાય છે અને એ આનંદ સાથે હસતા હસતા આપણે બાળકને શીખવીએ છીએ। એક બાળ વાટિકાના એક નાના
ક્લાસમાં માની લઈએ કે 20 બાળકો છે, ત્યાં નાસ્તો આપવામાં આવે છે. ઘરે બાળકને ભૂખ લાગે, બૂમ પાડે છે, મને ખાવું છે, મમ્મી મને કંઈક આપ, મમ્મી નાસ્તો આપે ને નાસ્તા ઉપર તૂટી પડે છે. અહીંયા બાળકને ભૂખ લાગી છે, 20 બાળકો છે, ટીચર્સ બધાને લાઈનમાં બેસાડે છે, એમને ડીશ આપે છે અને પછી નાસ્તો પીસે છે. ત્યારે એમ કહે છે કે જ્યારે હું કહું ત્યારે જ ખાવાનું છે. એક સાથે તો 20 બાળકોની ડીશમાં નાસ્તો જતો નથી, એ વારાફરતી જ આપશે. પહેલા બાળકની પ્લેટમાં નાસ્તો આવી ગયો છે, ભૂખ લાગી છે, પણ અહીંયા ટીચરે કહ્યું છે કે હું કહું ત્યારે નાસ્તો શરૂ કરવાનો. એ ધીરજથી નાસ્તાની સામે જુએ છે, બીજાની સામે જુએ છે, ટીચર સામે જુએ છે, પણ એ ખાતો નથી. એ જોયા કરે છે. 20 જણની ડીશમાં નાસ્તો અપાઈ જાય છે. ટીચર એમ કહે છે કે હવે 2 હાથ જોડો ને આપણે 1 મિનિટ માટે ભગવાનની પ્રાર્થના કરીએ અને પછી નાસ્તો કરીએ. બાળક હાથ જોડે છે, પ્રાર્થના કરે છે અને પછી નાસ્તાની શરૂઆત કરે છે. આ સૌથી પહેલો ગુણ ધીરજનો. એક નાનું બાળક છે, 5-6 વર્ષનું એ બાળક છે, એની ભૂખ ઉપર એ કંટ્રોલ મેળવે છે. આમ લાગે કે આમાં શું વાત છે, પણ એમાં બહુ મહત્વનું એ ગુણ છે. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.